આમ સૌ કોઈ જાણે છે કે ગુજરાતના રાજકારણમાં હાલ તો ગરમાવો છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે એ ઘણા મોટા બધા ફેરફારો કરવાનું વિચારી રહી છે. વિચારણા હજુ ચાલુ જ છે, ઘણા સમયથી આ વિચારણા ચાલી રહી છે, પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય કે જાહેરાત હજુ થઈ નથી. તો બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આગામી વિધાનસભાની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહી છે. અને આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જેલની બહાર તો આવ્યા, પરંતુ જેલની બહાર આવ્યા બાદ તેમને ક્યાંક નુકસાન થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. તે જ્યારે જેલમાં હતા ત્યારે ભલે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા હતા, પરંતુ તે જેલની બહાર આવ્યા અને આમ આદમી પાર્ટીમાં ખૂબ મોટી સંખ્યામાં ગાબડું પડ્યું છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સૌ કોઈ જાણે છે કે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે તે 2.5 મહિના કરતા વધારે સમય જેલમાં રહ્યા. ત્યારબાદ તેને શરતી જામીન મળ્યા છે અને શરતી જામીનને જ અનુલક્ષીને તેઓ 1 વર્ષ સુધી ડેડિયાપાડાની જે બહાર તેમને રહેવાની એક શરત રાખી છે ને તેને જ અનુલક્ષીને તે જેલની બહાર છે. ત્યારે આમ જોઈએ તો એટીવીટીની મીટિંગ હતી, તેમાં ભલે તેમણે ભાગ લીધો હોય, પરંતુ ક્યાંક હવે આમ આદમી પાર્ટી માટે ગાબડા અને ખૂબ નુકસાનકારક પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે ડેડિયાપાડામાં છે 500 થી વધારે લોકો છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. નર્મદાના બીજેપીમાં ચૈતર વસાવાના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડ્યું છે. ડેડિયાપાડા તાલુકાના ટીલીપાડા ગામ ખાતે આમ આદમી પાર્ટીમાંથી 500 જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને આ સમગ્ર લોકો છે ત્યાં ગ્રામજનો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. અને આ કાર્યક્રમમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા ચૈતર વસાવા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારે દ્રશ્યો પર નજર કરીએ કે જે મહિલાઓ શું કહી રહી છે. ભાઈ ભોનાભાઈ વસાવા, ટીલીપાડા ગામ. અમે આજ દિન સુધી અમે ઝાડુ મારીને અમારું છે ને કંઈ વિકાસ નથી થતું, એટલે અમે બધા ગામવાળા વિચાર કર્યો કે અમે 500 થી 550 જણ અમે આજે જોડાયા છે. નીલભાઈ સાહેબે રાજપીપળાથી આવ્યા એ વરસાદમાં, એમનો બી ધન્યવાદ માનીએ છીએ. અમે બહુ ખૂબ સરસ આ વરસાદમાં બી મિટિંગ હારી કરી. બહુ ધન્યવાદ છે. જે પ્રમાણે મહિલાઓ ચૈતર વસાવા હાય હાયના નારા લગાવી રહી છે તેના પરથી સ્પષ્ટ છે કે લોક મિજાજ બદલાયો છે. તેમના જેલ બહાર આવવા પછી ભલે તે અત્યારે આમ તો જે કહેવાય છે કે પોતાના કાર્ય માટે તૈયારીઓ કરી રહ્યા છે, મીટિંગ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, પરંતુ ક્યાંક તેમની ગેરહાજરી બાદ હવે તેને ખોટ પડી છે. કારણ કે એક સાથે 500 લોકોનું આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું એક નાની વાત નથી. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે અને એ બાદ પણ વિધાનસભાની ચૂંટણી છે, એટલે ક્યાંક આમ આદમી પાર્ટીને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ભલે ચૈતર વસાવા જેલમાં હતા તે દરમિયાન લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા, પણ તેની બહાર આવ્યા બાદ જે આ મોટું ગાબડું પડવું છે તે તેમના માટે ક્યાંક નુકસાનકારક સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.